તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો। માધવપુર ગેળ મેળાના અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સંપન્ન થયા બાદ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા અને સત્કાર સમારોહ યોજાયો। માધવપુર ગેટથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની જાન દ્વારકા આવી પહોંચતા નગરજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સમારોહમાં વિવિધ કલાકારો દ્વારા રંગારંગ सांस्कृतिक कार्यक्रमों रजू કરવામાં આવ્યા હતા। अक्सर कहा जाता है कि भगवान श्री कृष्ण के अनेक रानियां थी, वो उनका आलंकारिक वर्णन था। उन्होंने जीवन में एक ही विवाह किया था और वो देवी रुक्मणी के साथ किया था और वो भी उनका स्वयंवर विवाह था। इसको भी कहते उनका हरण करके लेकर के आए थे। हरण वो होता जो बलात् किया जाता है, लेकिन श्री कृष्ण अपने काल के ऐसे महापुरुष के रूप में देदीप्यमान थे कि जिन्होंने कंस जैसे अत्याचारी का वध किया, जिन्होंने अनेक ऐसे नरकासुर जैसे लोगों को मौत के घाट उतारा, जरासंध जैसे महान अत्याचारी जिसने उस काल में सैकड़ों राजाओं को बंदी बना करके रखा था, उन राजाओं को मुक्त कराने का काम श्री कृष्ण महाराज ने किया था। भगवान श्री कृष्ण અને રૂક્ષ્મણીજીનો માધવપુર ખાતે વિવાહ સંપન્ન થયો પછી અહીંયા જાનનું આગમન થયું અને જેમ સરકારશ્રી દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ, માધવપુરથી જાન આવે છે એનું આપણે સામયું કરીએ છીએ। આપણા જિલ્લામાં હર્ષદ ગાંધાવી ખાતે એનું સ્વાગત કર્યું, પછી લાંબા ભોગાત ખાતે પણ ગ્રામજનો એનું મોટા પ્રમાણમાં સ્વાગત કર્યું અને પછી દ્વારકા ખાતે આવી અને દ્વારકાના શહેરના લોકોએ વિવિધ સમાજોએ એની જે શોભાયાત્રા આખા ગામમાંથી કાઢીએ છીએ આપણે શહેરમાંથી, હાથી ગેટથી લઈ મંદિર ચોક થઈ અને આપણે રબારી ગેટ થઈને વાયા રૂક્ષ્મણી મંદિર સુધી યાત્રા સંપન્ન થઈ। દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને મા રૂક્ષ્મણીના જે વિવાહ થયા હતા એનો સત્કાર સમારંભનું ભવ્ય આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારકા, ગુજરાત પવિત્ર યાત્રાધામ તથા યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આજરોજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય મુળુભાઈ બેરાસ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન દ્વારકા ખાતે